નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરની દાદાગીરી અને બેદરકારીના વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બસના એસી ચાલુ કરવા બાબતે મુસાફરો સાથે થયેલી બોલાચાલી બાદ અહમમાં આવેલા ડ્રાઈવરે વરાછા મિની બજાર પાસે મુસાફરોથી ભરેલી બસ વચ્ચે રસ્તે છોડીને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના રૂટ નંબર 17ની બીઆરટીએસ બસમાં બનવા પામી હતી. બસમાં ભારે શેક અને ગુંગળામણનો અનુભવ થતાં જ મુસાફરોએ ડ્રાઈવરને એસી ચાલુ કરવા વિનંતી કરી હતી, પરંતુ ગ્રાહકો પ્રત્યે જવાબદારી દર્શાવવાને બદલે ડ્રાઈવરે દાદાગીરીપૂર્વક જવાબ આપ્યો હતો કે જો ગરમી લાગતી હોય તો બસમાંથી ઉતરી જાઓ. ડ્રાઈવરની આ દાદાગીરી જોઈને જ્યારે એક મહિલા મુસાફરે પોતાના મોબાઈલ ફોનનો કેમેરો ચાલુ કરી શૂટિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડ્રાઈવરે તાત્કાલિક એસી તો ચાલુ કરી દીધું હતું, પરંતુ પોતાના અહમ પર વાત આવી જતા ડ્રાઈવરે વરાછા મિની બજાર પાસે અચાનક બસ ઊભી રાખી દીધી હતી અને તમામ મુસાફરોને વચ્ચે રસ્તે જ ઉતારીને બસ છોડીને ભાગી ગયો હતો. મહિલા મુસાફરોએ ઘરે પહોંચવા માટે કાલાવાલા કર્યા હોવા છતાં નિર્દય ડ્રાઈવરે એક પણ મુસાફરની વાત સાંભળી ન હતી અને તમામ લોકોને રસ્તા પર જ રઝળતા મૂકી દીધા હતા. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર આવા બેજવાબદાર અને દાદાગીરી કરતા કર્મચારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.